એ જો અહીંયા જ ગાયું છે એ દઈ દીધી રોટલી પણ જો વરસાદ ચાલુ થઈ ગયો અમારે જો સવારમાં હો હજી તો 8:30 નથી વાગ્યા અને અંધારું પણ એવું થયું છે જો પવન હારે છે કેવો પડે છે આજ તો ધોમ આવવાનો છે એટલી ગરમી પણ છે અમારે હાલો યુટ્યુબ ફેમિલી સવારના બધાને જય માતાજી કેમ છો બધા મજામાં ને તો મજામાં જ છો અમે પણ મજામાં છીએ અમારે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આપણે જો અત્યારે નાહી ધોઈ નવરા થઈ ગયા છે અને કામ પણ બધું થઈ ગયું છે સવારમાં અત્યારે વાગી ગયા છે 10:30 અને આપણે જો એટલા કપડાં ધોઈ નાખ્યા હતા જો એટલા કપડાં ધોવાઈ ગયા અને આજ તો દિવાલોમાં અને એમાં બધી પોતા મારી દીધા જો આ દિવાલોમાં જો દિવાલોમાં પોતા લાગી જશે બધી રસોડામાં બધી હો લાગડ પછી દિવાલોમાં પોતા આજ કેમ કે કેટલા દિવસ થઈ ગયા દિવાલોમાં પોતા નતા માર્યા જો તો આવું કાંક આપણે બધું કામ થઈ ગયું છે અને ઠામડા આસો કેટલા બધા આમ જુઓ એટલા ઉટકવાર હતા અને સવારનો વરસાદ ચાલુ હતો એટલે મેં કીધું આપણે આજ ફળિયામાં તો વરસાદ ચાલુ હતો એટલે એવું કંઈ કામ થાય નહીં ફળિયામાં વહેલા એટલે આપણે મેં કીધું આજ તો આપણે દિવાલમાં પોતા મારી દીધું તો દિવાલમાં બધી પોતા ભરાઈ ગયા છે કપડાં પણ ધોવાઈ ગયા છે અને હવે બનાવવાની છે રસોઈ એવું બધું છે અને આજ તો તોરણ ને એવું પણ ધોઈ નાખ્યું જુઓ જાય ધોઈને મૂકવી દીધા જો અને અટાણ તડકી કાઢી છે અને જો આપણે બૂટ ને એવું પણ ધોઈને મૂકવી દીધા છે તો એવું બધું છે તો બન્યા રહેજો બ્લોગમાં હાલો જો હિરલબેન ભણીને પણ આવી ગયા છે અત્યારે 11:30 થઈ ગયા 11:30 ની બસમાં આવ્યા જો થઈ ગયું રેડી થઈ ગયું છે તાવ આવ્યો નથી લીધો હા ભાગ નથી લીધો ત્યાં શું છે બિસ્કુટ લઈ આવી કુરકુરિયા ન લીધા જેમ ના ખવાય ને ડોક્ટરે ના પાડી છે ત્યાં એટલે ક્યાંથી ખાય જો કુરકુરિયા ક્યાંથી ખાય એટલે ડોક્ટરે ના પાડી છે હાલો જો રસોઈ તાણ પડી રસોઈ પણ બનાવવા માંડ્યા છે આજ તો બપોરે દાળ ભાત બનાવવાના છે અમારે જો ભાત ચડી ગયા છે સરસ મજાના જો છૂટા હજુ અને આમાં દાળ બફાય છે હિરેલા હાવ ધીમો ગેસ કર્યો જો બધા દો કેમ કે ઉભરાય ને એટલે હું ખીજાવ ક્યાં રમવા વહી ગઈ એ તો બેન ક્યાંક ખસકાવી અને આજ તો અમિતનું ને મારું ને હિરલનું 3નું જ રાંધવાનું છે કારણ બપોરની રસોઈ અને અમિતના પપ્પા ગયા છે આજ કામે એના દોસ્તાર છે ને એની ત્યાં કામે ગયા છે આજ પાણાનો ફેરો ભરવાનો હતો એ કે વાડીએ કંઈક બંધ પાડે ક્યાંક નાખવાનું છે એવું કંઈક છે તો એ ગયા છે તો આજ અમારે 3 જ થઈ તો દાળ ભાત બપોરે કરી નાખી હાલો જો બપોરાનું ટાણું થઈ જશે બપોરા કરવા બેસી ગયા છે બપોરાના કાબા સરસ મજાના દાળ ભાત બનાવ્યા છે અને અમિતને લાજ શનિવાર હતો એટલે ઘણી પણ બી આવ્યા છે અને આજ તો દાળ ભાતમાં હિરલબેને માંડવી કેટલી બધી નાખી અને મમરી તળી છે બહુ ઝાઝી માંડવી નાખવી છે મમરી પણ તળી ઠંડી શાક તો હાલો બધા બપોરા કરવા હાલો જો અંધારું પાછું વરસાદનું થયું છે હિરલે લુગડા હુકાતા તે બધા લઈ લીધા છે અને ધજા કેટલી મસ્તીની જો ફરકે છે આમ છે ગિરનારી પવન છે જો કેવું મસ્તીનું વાતાવરણ છે જો હિરલ બેન જાય છે આ બધા છોકરાને રમાડવા શું રમાડે હિરલ કબડ્ડી રમાડવા જાય છે આ બધાને જો હિરલ ને ઘેરી લીધી બધા જો જો કબડ્ડી રમે છે એમ ને હિરલ જો
હિરલ કોઈ દી જાય નહીં. આજ રજા પડી ગઈ છે, આજ શનિવાર છે. બપોર પછી તો બધા છોકરા બધા ઘેરે જ હોય એટલે બધાને ભેગી રમે જો. હિરલબેન રમીને વયા આવ્યા જો ઘરે. કા કેમ મજા આવી? હે નાના છોકરા રમવાને કઈક અલગ જ મજા આવે. આપણે પેલા આમ બહુ રમતા, હવે પાછા મોટા થઈ ગયા એટલે રમવાનું બંધ કરી મેં જવા દે. હિરલબેન આજ ગઈ કા? હા, હાલો જો અત્યારે સાંજ પડી ગઈ છે ને આપણે આજ તો મોડા 4 વાગ્યા પછી નીંદર આવી હતી. આજ દિવસની રોંઢે 4 વાગ્યા પછી તો આખડી ઉઠીને બારી આવીને માથું ઓળીને કમ્પ્લેટ થઈ તા તો મહારાજા આવી ગયા હતા. જો વાલોજી વરસવાનું ચાલુ થઈ ગયું હતું. ઘડીક માંડ વરાપ દીધી હતી 2 વાગ્યે. જો થઈ ગયું ચાલુ પાછું. પવન પણ બહુ છે હો. જો છે પવન. અને અમારા બેન તો ઉઠીને બેઠા છે જો. મોઢું રજ ધોવું. અને આ ભાઈ કરે લેસન. હતા ધાબે વરસાદ આવ્યો ને ઘાય હેઠો આવ્યો કામે ચોપડા પલ્લી જાય ત્યાં નગર. અને અઘડી એને પપ્પાને પણ આવવાનું પણ ટાણું થઈ ગયું છે. આઘડી ઈ પણ આવતા રહે અને પવન પણ ઉપડી ગયો છે બહુ. અને સાટ આવે ગિરનારી પવન ભાઈ જો. પવન તો જો. તો એવું છે. તો આપણે રસોઈની પણ ટાણું થઈ ગયું છે. હાથ પડી ગયું. આપણે મગનું શાક કરવા મેં કીધું મગ બાફા ભૂંગે મગનું શાક બનાવવાનું છે. જો મગ બાફા મૂકી દીધા છે. અને હવે આપણે બનાવવાની છે રોટલી થોડી અને એક બાજરાનો રોટલો. એટલું રાખવાનું છે ખાલી. તો એવું બધું છે. તો બને રહેજો બ્લોગમાં. આપણે જો રાંધવાની તૈયારી થઈ ગઈ છે. મારી મમ્મી રોટલી બનાવે છે અને આપણે મગનું શાક વઘાર નાખ્યું છે. જો મારી મમ્મી અત્યારે રોટલી બનાવે છે. કા મમ્મી? હા જો આપણે રોટલી બનાવી હતી. વિરલબેને મગનું શાક વઘાર નાખ્યું. જો આવું સરસ મજાનું મગનું શાક વઘાર્યું છે. આખું મરચું નાખીને વઘાર્યું છું. અને રોટલી આપણે એક જ રહેશે અને એક બાજરાનો રોટલો ઘડવાનો છે. મરસા પણ તળ નાખ્યા છે. જો હિરલતા પપ્પા આવ્યા સાતો. હે મારા પપ્પા આવ્યો? હા મારા પપ્પા આવત આવી ગયા જો. કામે તો જતો પણ ઘરે કાળે કાળે ઝીંગું લેતા આવ્યો જો. યે મારા બાગનો વે આમ તો જો મારા પપ્પા ને બે મમ્મી વરસાદ હતો આ પાણા મારી ભરતા હતા. સાથે જો છું. પાણા ભરતા હતા ને એટલે આ થઈ ગયું જો રગેડા કાલ કાલ જીવ થઈ ગયું હે. એમ કરે તો જો જો. તો લેવો જો કોને કોને કાળા કાળી સિંગુનો સંભાળો કર્યો છે કોમેન્ટ કરજો કે કોણે કોણે કાળેકરાનો સંભારો કરે છે. જો મારા પપ્પા આવો કંઈક દિવસ કેવો થતું છે. આટલે તા લઈએ એને સારું થોડોક અમારે આપણી જો આપણે વાળું ટાણું થઈ ગયું છે અને વાળું કરવા બેસી ગયા છે. વાળુમાં સરસ મજાનું મગનું શાક છે અને બાજરાના રોટલો કર્યો છે મારા હાટુ અને રોટલી છે ઠંડી ઠંડી છાશ અને મસાલા